છો Z24 કલાક. હું છું આપની સાથી ખ્યાતિ. આજે એક વિશેષ કાર્યક્રમ સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત છીએ. આજે વાત કરવી છે ઇન્વેસ્ટમેન્ટની. ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ભવિષ્યની ફાઇનાન્શિયલ તૈયારી. આપણી એ તૈયારી કેટલી છે, એના માટે આપણે શું પ્લાનિંગ કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, એ બધી જ માહિતી આજના કાર્યક્રમ થકી આપણે મેળવીશું. મારી સાથે જોડાઈ ગયા છે મિસ્ટર હાર્દિક નાયક, કે જેઓ ફાઉન્ડર અને પ્રમોટર છે હાર્દિક નાયક ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુશન પ્રાઇવેટ લિમિટેડના. જો તેમની વાત કરું તો દક્ષિણ ગુજરાતના અગ્રણીમાં એક ફાઇનાન્શિયલ સર્વિસનો અનુભવ ધરાવનાર 28 વર્ષથી વધુનો તેમનો અનુભવ છે. આ સાથે સાથે ઘણા બધા લોકો સાથે તેઓ સંકળાયેલા છે, ઘણી બધા લોકોને તેમને એડવાઇસ કરેલી છે. તો આજે આપણે આ કાર્યક્રમ થકી તેમની પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા કાર્યક્રમમાં. નમસ્તે ખ્યાતિબેન. સૌથી પહેલા તો હાર્દિકભાઈ સવાલ ઇન્વેસ્ટમેન્ટને લઈને આવે કે ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ, કોણે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ? પહેલો પ્રશ્ન, ઇન્વેસ્ટમેન્ટ કોને કરવું જોઈએ. એક અંગ્રેજીમાં કોટ છે, યુ કેન બોર્ન પુઅર, યુ કેન ડાય પુઅર. એટલે માણસ પાસે પૈસા વગર વિકલ્પ જ નથી, એટલે રોકાણ કરવું જ પડે. પ્રશ્ન નંબર 1. ક્યારે કરવું જોઈએ? તો સિમ્પલ છે કે જેટલું વહેલું થઈ શકે એટલું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવું જોઈએ. અને ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ જ્યારે વાત આવે છે ત્યારે બહુ જ મોટી ગેરસમજ ખ્યાતિબેન એ થાય છે કે લોકોને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ એનો તફાવત ખ્યાલ નથી. સેવિંગ્સ એટલે કે જે આપણો ફુગાવાની આસપાસનું જે 6%, 6.5%, 7%નું જે વળતર મળતી હોય એવી બધી યોજનાઓ, જે પોસ્ટ ઓફિસની હોય, બેંક ડિપોઝિટ હોય, ઇન્સ્યોરન્સની ટ્રેડિશનલ પોલિસીઝ હોય, એ 6-7% વળતર આપતી યોજનાઓને આપણે સેવિંગ પ્રોડક્ટ કહેતા હોઈએ. અને જેમાંથી આપણને ફુગાવાથી વધારે વળતર મળતું હોય 10%, 12%, 15%, 20%, એને ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવતું. એટલે આ એક મને ચોખવટ કરવી જરૂરી લાગી. બિલકુલ, તમે ખૂબ સરસ વાત કરી છે કે રોકાણકાર એટલે કે તમે ગરીબ જન્મ્યા છો પણ જરૂરી નથી કે તમે ગરીબ મરી શકો. આ ઇંગ્લિશ જે કોટ હતો મેં ગુજરાતી કરી. સવાલ એ છે કે રોકાણ કરતી વખતે રોકાણકારો સામાન્ય રીતે કઈ કઈ ભૂલો કરતા હોય છે? કારણ કે એક ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરવાનું હોય ત્યારે આપણી એક નાની ભૂલ આપણને જોખમમાં મૂકી શકે. જી, હું તમને કહું, મારો 28 વર્ષનો લગભગ 10,000 જેટલા પરિવાર સાથેનો અનુભવ છે. અમે લોકો અત્યારે 700 કરોડથી વધારે ફાઇનાન્શિયલ એસેટ્સ હેન્ડલ કરીએ છીએ. હવે આજે 10,000 પરિવાર સાથેના ઇન્ટરેક્શન્સથી જે અમે અનુભવને આધારે શીખ્યા, એ 4 મુખ્ય બાબતો મેં આઈડેન્ટિફાઈ કરી કે એ ભૂલ કરવાને કારણે પરિવારો જે હેતુ માટે ઇન્વેસ્ટ કરે છે. આજે હું તમને પણ પ્રશ્ન કરું કે શાના માટે ઇન્વેસ્ટ કરીએ છીએ, તો આપણે આપણા પરિવારને એમ્પાવર કરવા માટે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. સો એન્ડ ઓબ્જેક્ટિવ ઇઝ એમ્પાવરિંગ ફેમિલી. પણ એમાં આગળના પગથિયા કયા ચૂકાઈ જાય છે? તો પહેલામાં પહેલો છે કે આપણે કયું ઇન્વેસ્ટમેન્ટ શાના માટે કરીએ છીએ આપણને ચોખવટ હોતી નથી. વી ઇન્વેસ્ટ વિધાઉટ ગોલ્સ, એટલે ગોલ્સ હોતા નથી. બીજું છે આપણને રિસ્ક કેટલું એસોસિએટેડ છે આપણને ખબર નથી, આપણે જોખમ સમજ્યા વગર રોકાણ કરતા હોઈએ છીએ. ત્રીજું, આપણે બિહેવિયરના બાયસીસ હોય છે હર કોઈની અંદર. એટલે કોઈ સોનામાં વધારે રોકાણ કરે, કોઈ જમીનમાં વધારે રોકાણ કરે, કોઈ ઇન્સ્યોરન્સમાં કરે, કોઈ પોતાના બિઝનેસમાં વધારે કરે, કોઈ શેર્સમાં વધારે કરે. પણ સપ્રમાણ ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. એટલે એને એસેટ એલોકેશન કહેવામાં આવે છે. એટલે ગોલ્સ હોવા જોઈએ, તમને રિસ્કની સમજણ હોવી જોઈએ, તમારે અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને ચોથો અને અગત્યનો મુદ્દો કે કમ્પાઉન્ડિંગ, જે લાંબે ગાળે જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે, જેને આલ્બર્ટ આઇન્સ્ટાઈન 8મી અજાયબી કહે છે વિશ્વની, એનો જો આપણે લાભ લઈએ તો GRAC, G for goal, R for risk, A for asset allocation, C for compounding, તો E for empowerment, and that brings grace to your family. આ એક્રોનિમ અમે ડેવલપ કરીને ગ્રેસથી અમે લોકોને માહિતગાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપના પ્લેટફોર્મથી પણ અમે આજે એ જ પ્રયત્ન કરીએ છીએ. બિલકુલ હાર્દિકભાઈ, આ ખૂબ સરસ વાત કરી છે. ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે એટલે આપણે શેર બજાર નથી ભૂલતા, પણ શેર બજારની અંદર રોકાણ કરવા માટે ઘણા વડીલોની એવી સલાહ હોય છે કે ભાઈ જોજે હો, સાચવજે. અને ઘણા લોકો એમ કહેતા હોય છે, પ્રોત્સાહિત કરતા હોય છે કે ભાઈ સારું છે, સારું વળતર મળે છે. એટલે શેર બજારમાં મળતર હોવા છતાં લોકોમાં કેમ ખચકાટ છે? 2 કારણ છે. પહેલું કારણ કે આપણે જૂની પેઢીને જોઈએ તો જૂના જમાનામાંથી 25-30-35 વર્ષ પહેલાં બેંક અને પોસ્ટમાંથી સારું વળતર મળતું હતું અને એટલું વળતર કાફી હતું. એટલે આપણને હેબિટ પેટર્નમાં જ આપણને સેવિંગ્સ મળ્યું છે કે ઇન્સ્યોરન્સ લો, પોસ્ટ ઓફિસ લો અને બેંક ડિપોઝિટ લો. આપણે નવા વિકલ્પો વિચાર્યા જ નહીં હતા. બીજું કારણ કે ભારતમાં જે શેર બજારના માધ્યમ માટે મ્યુચ્યુઅલ ફંડનો જે પ્રવેશ થયો એ 1994 પછી વધારે ઇફેક્ટિવ થયો, પ્રાઇવેટાઇઝેશન થયું પછી. અને ત્યાંથી જે એની શરૂઆત થઈ ત્યાંથી લોકો ધીમે ધીમે હવે થોડું એમ કહીએ કે રોકાણકારો પરિપક્વ થઈ રહ્યા છે. એટલે મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ હવે લોકો સ્વીકારી રહ્યા છે. પ્રશ્ન તમે કર્યો કે શેર બજારમાં વળતર હોવા છતાં લોકો કેમ આવતા નથી,
તો એક સીધું કારણ એ છે કે આપણે ફિયર, હોપ અને ગ્રીડથી ઓલવેઝ આપણી જાતને ઓપરેટ કરતા હોઈએ છીએ, અને એની અંદર ગ્રીડનું એલિમેન્ટ બહુ જ પ્રભાવશાળી હોય છે. આપણે હંમેશા લાલચથી કરતા હોઈએ, અને શેર બજારમાં એવું છે કે તમને પૈસા ચોક્કસ મળે પણ સમય આપવો પડે અને જોખમ લેવું પડે. આપણે જોખમની સમજણ વગર અને સમયની સમજણ વગર જો આવીએ તો ચોક્કસ આપણે નિરાશા થાય, અને શેરમાં ખુશ કરતા નાખુશ માણસો વધારે હોય છે, અને એ શોર બકોર આપણને શેર બજારમાં આવતા અટકાવે છે. એટલે હું એવું માનું કે ફિયર, હોપ ને ગ્રીડની જો ક્લેરિટી હોય અને આપણને ખબર હોય કે લાંબા ગાળા માટે જ મેં કર્યું છે, તો ચોક્કસ લોકોને એટલે વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. બિલકુલ. ખાસ કરીને ઇન્કમ ટેક્સ બચાવવાની વાત આવે, આવકનો સ્ત્રોત છે, આવક વધી રહી છે, હવે ઇન્કમ ટેક્સ તો બચાવવું જ પડશે, કારણ કે ઇન્કમ ટેક્સ ભરીશું તો પછી આપણી પાસે રહેશે શું? આ લોકોની એક માનસિકતા છે. એના માટે એક નિર્ણય લેવાય છે કે ઘર ખરીદવું. તમે શું માનો છો, આ નિર્ણય યોગ્ય ખરો? યોગ્ય એ વ્યક્તિએ નિર્ણય અલગ લાગે. જે લોકો પાસે પોતાનું ઘર છે જ એ લોકોએ ઘર લેવાની જરૂર નથી, પરંતુ અત્યારનો જે યુવા વર્ગ છે એ ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સેશન બંનેના પ્લાનિંગને સાથે લઈને અને થોડું લિવરેજિંગમાં પણ માને છે કે થોડી લોન. હું પહેલાંના જમાનાના માણસો એવા હતા, એ લોકો લોનમાં બિલકુલ નહીં માનતા હતા. હવે સમય બદલાયો છે, લોકોને લોનથી મિલકત ખરીદવામાં વાંધો નથી. ત્રીજું અને અગત્યનું, ખ્યાતિબેન, તમને આશ્ચર્ય થશે કે લોનની અંદર આપણે બે વસ્તુ લઈએ છીએ, મૂડી લઈએ છીએ અને વ્યાજ આપીએ છીએ. તો એકચ્યુઅલી સ્પીકિંગ, જો 15 કે 20 વર્ષના સમયગાળા માટે કોઈ પ્રોપર્ટી પરચેસ કરતું હોય તો મિલકતની એક તો એપ્રિશિએશન થાય, બીજું મિલકતનું ભાડાની આવક થતી હોય, અને તમને ઇન્કમ ટેક્સ બેનિફિટ મળતા હોય. તો અમે લોકો એક સરસ એના પર ઘર લોન એક વિડીયો ડેવલપ કરી છે, અને એને બહુ સારો પ્રતિસાદ મળ્યો. હેતુ એક જ છે કે જો સમજણપૂર્વક માણસો રોકાણ કરે ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટની અંદર, તો ઇટ ઇઝ ઓલ્સો એન એસેટ ક્લાસ. ઓનલી ક્લોઝ જે મને ઇન્ફોર્મ કરવો છે કે રિયલ એસ્ટેટની અંદર એક્ઝિટ બહુ ડિફિકલ્ટ છે. એટલે દાખલ થવા પહેલા વિચાર કરવાનો કે હું ચાહું ત્યારે બહાર નીકળી શકીશ કે? જો એ 100%ની હા હોય તો જ કોઈએ પ્રવેશવું જોઈએ. માત્ર ને માત્ર ઇન્કમ ટેક્સની લાલચમાં રોકાણનો નિર્ણય ન કરવો જોઈએ. એટલે વ્યક્તિગત નિર્ણય હોય છે આમાં, નિર્ણય વ્યક્તિએ બદલાતો હોય છે. આ વાત ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. આગળ વધીએ છીએ. શેરબજારમાં જાતે રોકાણ કરવું જોઈએ કે પછી મ્યુચ્યુઅલ ફંડના સહારો લેવો જોઈએ? આ એટલા માટે સવાલ છે કે ઘણા બધાને એમ લાગતું હોય છે કે અમે તો કરી શકીએ છીએ, પણ સવાલ એ બી છે કે પોર્ટફોલિયો મેનેજર્સ નીમવા કેટલા જરૂરી છે? ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. હું આગ્રહપૂર્વક કહીશ. એનું કારણ તમને કહું કે આપણે જ્યારે રોકાણનો નિર્ણય કરતા હોય ને, તો ત્યારે વોરેન બફેટ સાહેબનો એક કોટ છે કે આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ ઇન કેપિટલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, નોટ રિટર્ન ઓન કેપિટલ. એટલે આપણને મૂડી પર જ જોઈએ છે, મૂડી પર વળતર તો પછીનો પ્રશ્ન છે. હવે એ પ્રશ્ન કરવા માટે એકચ્યુઅલી સ્પીકિંગ તમારી પાસે તો જ તમે ઇફેક્ટિવલી રોકાણનો નિર્ણય કરી શકો છો. તમારો ખૂબ બધો સમય હોય, ખૂબ બધા પૈસા હોય અને ખૂબ બધો અનુભવ હોય. આ ત્રણનું કોમ્બિનેશન ભાગ્યે જ હોય, એક્સેપ્ટ ફંડ મેનેજર. આજે હું પણ 29 વર્ષથી કામ કરું છું, પણ મારા રોકાણના નિર્ણય માટે હું ફંડ મેનેજર્સ પર જ આધારિત છું, કારણ કે વી આર બેઝિકલી ઇન્ટુ ડિફરન્ટ પ્રોફાઇલ ઓફ સેલ્સ એન્ડ માર્કેટિંગ. તો એ રિસર્ચ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ એ જુદા પ્રકારનું કામ છે, અને તમે વિશ્વના પણ દાખલા જોશો તો ઇફેક્ટિવલી ફંડ મેનેજર્સ જ કામ કરી શકે છે, કારણ કે તેમાં હ્યુમન બાયસ નથી આવતો. હું મારા પૈસાનું સંચાલન કરીશ તો મારી લાગણીઓ આવશે, અને જો તમે મારા પૈસાનું સંચાલન કરશો તો તમે પુખ્તતાથી કરશો, જેથી કરીને લાગણીઓનો આવેશ એમાં વચ્ચે આવતો નથી, અને પોર્ટફોલિયોનું જે રિટર્ન લાવવાનું છે એ આપણો અનુભવ, આપનું રિસર્ચ, આપણી ટીમ, એ મેથોડોલોજી પ્રોસેસથી આવી શકતું હોય છે. એક વ્યક્તિ કોઈ પણ વસ્તુ, પોતાના જે પૈસા છે, મૂડી છે, જે મહેનત પછીનાથી કમાય છે, એ કોઈને આપવા માટે, ભલે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ફંડ મેનેજર સુધી વાત પહોંચાડવાની છે, પણ એના માટે બહુ જ ચીવટ રાખશે, ધ્યાન રાખશે. કયા લક્ષણો હોવા જોઈએ એવા ફંડ મેનેજર પસંદ કરતી વખતે કે ભાઈ આ અમારા માટે ઓકે છે? હું ખાસ હાર્દિકભાઈને જ પસંદ કરું? હા, બેઝિકલી અમે લોકો હંમેશા, હું મારા માટે પણ કહેતો હોઉં છું કે પીપલ ડુ નોટ બાય માય પ્રોડક્ટ, પીપલ બાય માય કોન્ફિડન્સ એન્ડ માય કેરેક્ટર. એટલે જ્યાં સુધી મારામાં ભરોસો નથી ત્યાં સુધી મારી પ્રોડક્ટમાં ભરોસો નથી. હવે અમારામાં ભરોસો માટે અમારે શું કરવું પડે? તો સૌથી અગત્યનું, જે લોકો લૂઝલી બોલે છે પણ કરી શકતા નથી, એ પ્રમાણિકતા. પ્રમાણિકતા એ ગ્રોસલી મિસયુઝ વર્ડ છે, પરંતુ આઈ એમ હેપી ટુ શેર કે અમે લોકો ખૂબ ઇન્ટિગ્રિટીથી કામ કરીએ છીએ, અને અમારી કંપનીનું લોગોની સાથે જે પંચલાઇન છે એ પણ ઇન્સ્પાયરિંગ ટ્રસ્ટ છે. જ્યાં અમે જઈએ છીએ, જે અમે કરીએ છીએ એમાંથી વિશ્વાસ સંપાદિત કરીએ છીએ.
એટલે પહેલામાં પહેલું વિશ્વાસ. હવે વિશ્વાસ લેવા માટે સમય લાગે છે. અત્યારે થઈ રહ્યું છે એવું કે ખૂબ બધા માણસો ખૂબ પૈસાની લાલચમાં ઇન્વેસ્ટમેન્ટમાં, એડવાઇઝરીના બિઝનેસમાં, ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસમાં આવવાનો પ્રયત્ન કરે, પરંતુ ટકવું બહુ ડિફિકલ્ટ છે. કારણ કે હું હંમેશા એવું માનું છું કે ઇન્વેસ્ટમેન્ટનું કામ કરનાર કરતાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર એ વધારે સમૃદ્ધ હોય છે, એને વધારે સમજણ છે. એટલે જ્યાં સુધીનો ભરોસો નથી આવતો, એને આપણે અનુભવમાં લાયકાત નથી આવતા, આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ લોકોને ભરોસો નથી આવતો, આપણા એક્સપિરિયન્સ પર આવતો, આપણા પાસ્ટ પરફોર્મન્સ ઓફ ધ સ્કીમ નથી, ત્યાં સુધી ગ્રાહકોનું સંગઠન કરવું બહુ ડિફિકલ્ટ છે. બિલકુલ, એટલે ઇઝી નથી. પણ જો તમે પસંદગી કરો છો તો જે રીતે ગુણો છે, જે ખાસ પ્રામાણિકતાના, એ ધ્યાન રાખવા જરૂરી છે. આગળ વધીએ છીએ. ઘણી બધી વાર આપણે સૌ કોઈએ વાંચ્યું છે, સાંભળ્યું છે, જોયું છે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. આવું કેમ લખવામાં આવતું હોય છે? હા, આ એકચ્યુઅલી એક તો કાયદાકીય બાબત છે, અને બીજું કે આનો ખૂબ મોટો અર્થ એ છે કે લાલચ એકમાત્ર પરિબળથી કોઈ માણસે રોકાણમાં દાખલ ન થવું જોઈએ. આપણે સિગારેટના પેકેટ પર પણ વાંચીએ છીએ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાં આપણે સ્મોકિંગ કરીએ છીએ, તો આપણે આપણી જાતને નુકસાન કરીએ છીએ. સો આની અંદર જ્યાં સુધી જોખમ સમજ્યા વગર આપણે રોકાણ કરશું તો એ આપણા ફાઇનાન્શિયલ હેલ્થ માટે ડેન્જરસ છે, એવું કહેવાનો ચોક્કસ આશય છે. અને હું પ્રમાણિકતાથી માનું છું કે રોકાણ કેટલા ટકા મળશે કરતાં કેટલા ટકાનું જોખમ છે એ જો સમજી લેશું તો આપણી મૂડીને ક્યાંય આપણને તકલીફ ના પડે. આજે તમારી સાથે જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ઘણા બધા સવાલો મારા મનમાં પણ થઈ રહ્યા છે. શેર બજાર અમે ઘણી બધી વાર ન્યૂઝમાં પણ જોતા હોઈએ, વાંચતા હોઈએ છીએ, સૌ કોઈ જોતા સાંભળતા હોય છે કે ભાઈ આજે કડાકો છે, કકડભૂસ થઈને નીચે માર્કેટ બેસી ગયું છે. તો આવા સમયે ઇન્વેસ્ટર્સ જે હોય છે એમની શું ભૂમિકા હોય છે, ફંડ મેનેજરની શું ભૂમિકા હોય એ દરમિયાન? બેઝિકલી આપણે બાળપણથી એટલું શીખ્યા કે સસ્તું હોય ત્યારે લેવું જોઈએ અને મોંઘું થાય તો વેચવું જોઈએ. એમ સાંભળવામાં બહુ સરળ લાગે છે, પણ કરવામાં બહુ ડિફિકલ્ટ છે. કારણ કે સસ્તું હોય ને ત્યારે આપણને એમ થાય કે હજી સસ્તું થશે, અને મોંઘું થાય ને તો આપણને એમ થશે હજી મોંઘું થશે. એટલે આપણે વેચી પણ નથી શકતા અને ખરીદી પણ શકતા નથી. પરિણામે આપણે પૈસા બનાવી શકતા નથી. આનો જે ફંડ મેનેજર જે લાભ લે છે એ જે વોરન બફેટ સાહેબ કહે છે કે બી ફિયરફુલ વેન અધર્સ આર ગ્રીડી એન્ડ બી ગ્રીડી વેન અધર્સ આર ફિયરફુલ. જ્યારે લોકો ગભરાટ કરે છે ત્યારે તમે લોભ કરો, જ્યારે લોકો લોભ કરે ત્યારે તમે ગભરાટ કરો. સિમ્પલ આટલી વસ્તુ જો આપણે સમજી લઈએ તો હું એવું માનું કે માણસો સમૃદ્ધિના માર્ગે ચોક્કસ સલામતીથી આગળ વધી શકશે. બિલકુલ. હાર્દિક નાયક, અને તમારી આ જે પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જો વાત કરીએ તો આ નામ પાછળ તમે ઘણી બધી મહેનત, તમારો અનુભવ, શું વિચાર આવ્યો, શા માટે તમે આ શરૂઆત કરી? એક નાનકડો જવાબ પણ આ વચ્ચે. જી, બેઝિકલી હું કોમર્સ ગ્રેજ્યુએટ થયો ને એવું થયું કે આપણે કંઈક એવા પ્રકારના ફાઇનાન્શિયલ બિઝનેસમાં એન્ટર થવું જોઈએ કે જ્યાંથી આપણે બીજા પરિવારોને પૈસાદાર કરતાં આપણે પોતે પણ પૈસાદાર થઈએ. અને આઈ એમ વેરી હેપી કે આજે મારું જે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ છે એ આજથી 28 વર્ષ પહેલાં હતા. આઈ વોઝ પેનીલેસ 28 years બેક. અને આજે હું ખૂબ સારા એવા ટેક્સ બ્રેકેટમાં છું, જેનું મને સન્માન છે, અને એ બધી ઇજ્જત અને સંપત્તિ આ વ્યવસાયે આપી છે. અને એ આપણો ગોલ, દરેક વ્યક્તિનો ગોલ તો એ જ હોય કે પૈસા કમાવા. પણ આ બિઝનેસની અંદર પૈસાની સાથે ઇજ્જત પણ મળે છે અને સન્માન પણ મળે છે. એટલા કારણસર મને એમ થયું કે ફાઇનાન્શિયલ એડવાઇઝરીનો બિઝનેસ કરવો જોઈએ. અને બીજું, અમે કદાચ નામ સાંભળ્યું હશે કે એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટ, જે ભારતનું સૌથી મોટું ગ્રુપ છે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે, એના જે પ્રમોટર્સ છે નીરજભાઈ અને જિગ્નેશભાઈ, મારા બહુ જ બાળપણના દોસ્ત છે. અને એ લોકોનું એક મને ભરોસો હતો, વિશ્વાસ હતો, એ લોકોનું એક વિઝન હતું કે આ વ્યવસાયમાં તમે દાખલ થશો તો આવનારા 25, 30, 40 વર્ષની અંદર તમારું બહુ જ સારું કેરિયર થશે. એટલે દેટ વોઝ અ મોટિવેટિંગ ફેક્ટર ફોર મી ટુ સ્ટે ઇન્વેસ્ટેડ ઇન્ટુ ધી મ્યુચ્યુઅલ ફંડ એન્ડ ધી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી બિઝનેસ. હાર્દિકભાઈ, ઘણો બધો અનુભવ મેળવવા માટે ઘણો બધો અભ્યાસ જરૂરી છે, અને આપના અભ્યાસના અનુસારે જ આપ ઘણા બધા પરિવારો સુધી પહોંચો છો, મદદ કરી શકાય છે અને તેમને તમે સારું ગાઈડન્સ આપી શકો છો. ત્યારે સેન્સેક્સની વાત કરીએ. હવે 2030, આપણે તો આ એક તમે જે અત્યારે બિઝનેસ કરી રહ્યા છો એની અંદર તો ફ્યુચર સિવાય કંઈ વાત જ નથી. એટલે આપણે સીધું 2030 પર પહોંચીએ. તમને શું લાગે છે, સેન્સેક્સ 2030માં ક્યાં જવાનું અનુમાન છે? સેન્સેક્સ ક્યાં જશે એનો જવાબ ચોક્કસ આપીશ, પરંતુ એનાથી વધારે મહત્વનું એ છે કે સેન્સેક્સની મૂવમેન્ટ આપણી સેન્સીસને બગાડે છે. એટલે હું હંમેશા એવું માનું કે સેન્સેક્સ ઇટ ઇઝ નોટ અ રાઇટ રિફ્લેક્શન ઓફ યોર પોર્ટફોલિયો. કારણ કે માર્કેટ ચડે ને તમારું પોર્ટફોલિયો ના ચડે તો તમને એનો કોઈ ફાયદો થતો નથી. બીજું કે સેન્સેક્સની અંદર આપણે ભૂતકાળનો ભારત જોઈએ તો 1979 જ્યાંથી આપણે સેન્સેક્સની પ્રથા શરૂ થઈ ત્યારે લગભગ 100ના સૂચકાંક પર હતો.
અત્યારે 59,000ની આસપાસ છે, 42 વર્ષનો સમય થયો છે, અને તમે સમયગાળાને જો વાર્ષિક CAGR તમે ગણો તો લગભગ 17% વળતર આપણને મળ્યું કહેવાય. આ 42 વર્ષો એવા હતા કે જેમાં ખૂબ બધી નિરાશા, ખૂબ બધી ઘટનાઓ બની. 2 થી 3 વડાપ્રધાનની હત્યા થઈ, યુદ્ધ થયા, ફાઇનાન્શિયલ સ્કેન્ડલ થયા, ઘણા બધી ઘટનાઓ આપણને દુર્ઘટના બની કે રેલ આવી, વાવાઝોડું થયું, બધું જ ખરાબ થઈ શકે, બધું જ થયું 42 વર્ષમાં, છતાં 17%થી ગ્રો થયા. જો આવું ને આવું ભારત રહેશે, જે ચોક્કસ નથી રહેવું, આનાથી બેટર જ આવતીકાલ છે ઇન્ડિયાની, પણ આવું ને આવું રહેશે તો એ સેન્સેક્સ 2030માં સરળતાથી 2 લાખનો સેન્સેક્સને સૂચકાંકને પાર કરી શકશે. એટલે 2 લાખ થશે એવો ચોક્કસ મને ભરોસો છે. ચલો, અભ્યાસના આધારિત તમે વાત કરી રહ્યા છો. આગળ એક સવાલ મને એસેટ એલોકેશનને લઈને છે કે એસેટ એલોકેશન એટલે શું? એક સામાન્ય ભાષામાં આ શબ્દની શું પરિભાષા? એસેટ એલોકેશન આપણે આપણા બાપ દાદા એવું કહેતા કે નાણાં 9 જગ્યાએ. અચ્છા. એ સિમ્પલ લેંગ્વેજમાં ઇંગ્લિશમાં એને એસેટ એલોકેશન કહી શકાય. હવે એસેટ એલોકેશન શાના માટે મહત્વ છે? કારણ કે આપણે જ્યારે ઇન્વેસ્ટ કરતા હોઈએ ત્યારે મહદ અંશે કોને ત્યાંથી રોકાણ કરવું, કઈ સ્કીમમાં રોકાણ કરવું, આ બધી વસ્તુ ગૌણ છે. તમારે કઈ એસેટ ક્લાસમાં કેટલો સમય માટે, કયા હેતુ માટે કેટલું જોખમ લઈ શકો છો, એ પ્રમાણે જો તમારો ફાઇનાન્શિયલ પ્લાન બન્યો હોય અને એ પ્રમાણે દરેક એસેટ ક્લાસમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય તો ચોક્કસ તમારી આર્થિક સલામતી ચોક્કસ ટકી રહે. અને એની અંદર આપણી પાસે જે વિકલ્પો છે, ગોલ્ડ છે, રિયલ એસ્ટેટ છે, બેંક છે, પોસ્ટ છે, ઇન્સ્યોરન્સ પોલિસી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, પોર્ટફોલિયો મેનેજમેન્ટ છે, કરન્સીઝ છે, ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ છે, 10થી જેટલા વધારે વિકલ્પો છે. આ બધા જ પ્રકારના રોકાણોમાં અલગ અલગ સમજણ કેળવીને જો અલગ અલગ સમયગાળા માટે ઇન્વેસ્ટ કરીએ તો જ્યારે પણ જે સેક્ટરને નેગેટિવ ઇમ્પેક્ટ થાય ત્યારે તમને બીજું સેક્ટર પોઝિટિવ ઇમ્પેક્ટ આપતું હોય. એટલે એસેટ એલોકેશન બહુ જ અગત્યની વસ્તુ છે. અને વિશ્વના જો ધનિક લોકોના તમે અભ્યાસ કરો તો 98% મહત્વ એસેટ એલોકેશનનું છે, 2% મહત્વ સ્કીમ સિલેક્શન કે ટાઈમિંગનું છે, જે લોકો વધારે સમય બગાડે છે એમાં. બિલકુલ. આ સાથે સાથે વાત કરીએ કે અત્યારે આપણું ફ્યુચર સારું છે, અત્યારે આવતીકાલ આપણી સારી છે, પણ હજુ તેને બેટર બનાવવા માટે આપણે લાંબા ગાળાનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ. લાંબા ગાળાની માસિક આવક મેળવવા માટે અત્યારે તો ચલો મહિને પગાર આવી જાય છે, સેલરી મળી રહી છે ને ઘર ચાલી રહ્યું છે, પણ જ્યારે રિટાયરમેન્ટ છે ત્યારબાદ શું? એટલે કે સવાલ મારો એ છે કે લાંબા ગાળાની માસિક આવક માટે કેવા પ્રકારનું રોકાણ કરવું જોઈએ? બહુ સાચો અને સારો યોગ્ય સમયે પ્રશ્ન કર્યો કે કોવિડે આપણને એટલું શીખવ્યું કે કયા વ્યક્તિને ક્યારે એક્ટિવને બદલે પેસિવ ઇન્કમની જરૂર પડશે ખબર નથી. એટલે જેટલું વહેલું પેસિવ ઇન્કમની આપણે શરૂઆત કરીએ એટલું સારું. હવે તમને પ્રશ્ન થશે એક્ટિવ ઇન્કમ અને પેસિવ ઇન્કમ એટલે શું? એક્ટિવ ઇન્કમ એટલે તમે જે અત્યારે કામ કરો છો, જેના પર તમને માસિક વેતન મળે છે, એ તમારી એક્ટિવ ઇન્કમ જેમાં તમે કામ કરી રહ્યા છો. પેસિવ ઇન્કમ એટલે જેમાં તમારો પૈસો કામ કરી રહ્યો છે. આપણે ઈચ્છા હોય કે હું વહેલી રિટાયર થાઉં, મારા પૈસા કામ કરે, પણ એના માટે તમારે પૈસાના કામ પર આજથી મૂકવા પડશે. સો પેસિવ ઇન્કમનો પહેલો હેતુ આ છે. બીજું, પૈસા કમાવાના 3 વિકલ્પ હોય છે. લેન્ડ યોર ટાઈમ, જે તમે અત્યારે સમય આપો છો તેના તમને પુરસ્કારમાં પૈસા મળે છે. લેન્ડ યોર મની, તમે પૈસા વ્યાજે આપો છો. અને રિસ્ક યોર મની, જેમાં તમે જોખમ લો છો. આ 3 પ્રકારનું સંકલન તમે કરો તો તમારી પેસિવ ઇન્કમ ડિઝાઇન થાય. તમારો પ્રશ્ન છે કે લાંબા ગાળાની આવક કેમ કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ? તો જે મેં અગાઉના પ્રશ્નમાં કહ્યું એસેટ એલોકેશન, તેમ થોડા પૈસા તમે રેન્ટલ ઇન્કમથી જનરેટ કરી શકો, થોડા પૈસા તમે મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાનથી તમે કરી શકો, થોડા પૈસા તમે બેંકની ફિક્સ ડિપોઝિટથી લઈ શકો, થોડા પૈસા તમે પોસ્ટ ઓફિસથી લઈ શકો, થોડા પૈસા તમે ઇન્સ્યોરન્સ પોલિસીના પેન્શન પ્લાનથી લઈ શકો. બધી પ્રકારના જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ, શેર બજારની અંદર બીજું એક ખ્યાતિબેન એક ખાસ અગત્યનો પરિબળ છે કે લોકો ડિવિડન્ડને ખૂબ નજરઅંદાજ કરતા હોય છે. ડિવિડન્ડ ખૂબ સારી આપતી કંપનીઓનો પણ પોર્ટફોલિયો હોય છે. જો તમે 6 થી 7 પ્રકારના, અમે લોકો એનું કસ્ટમાઇઝ સોલ્યુશન બનાવ્યું છે, RMIP, રેગ્યુલર મંથલી ઇન્કમ પ્લાન. અને એનો અંદાજ એ છે કે 20 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષ જેને લાંબે ગાળે કરવું છે ને એના માટેનું કસ્ટમાઇઝ સોલ્યુશન છે. એટલે 5, 6, 7 વિકલ્પમાંથી તમારી એક મંથલી ઇન્કમ 25,000, 30,000, 50,000, તમારો જે ગોલ હોય એ પ્રમાણે આપણે ડિઝાઇન કરી શકીએ. ઓકે. પોર્ટફોલિયો રિવ્યુ પર આપણે આવીએ છીએ, તેનું શું મહત્વ છે? કેટલી વખત કરવું જોઈએ? પોર્ટફોલિયો રિવ્યૂ બહુ જ જરૂરી વસ્તુ છે. એનું તમને કારણ કહું કે આપણે ઇન્વેસ્ટમેન્ટ જ્યારે પરચેસ કરતા હોઈએ ને ત્યારે ઇન્વેસ્ટમેન્ટના વેચનારની લાયકાત કરતાં આપણે સંબંધોને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ ધારો કે 10-15 વર્ષથી ઇન્વેસ્ટ કરતો હોય ને તો એના 10-15 એડવાઇઝર થઈ ગયેલા હોય.
અને એકચ્યુઅલી સ્પીકિંગ એમને એમના પોર્ટફોલિયોનો અંદાજ જ હોતો નથી કે મારું કયા ઇન્વેસ્ટમેન્ટમાંથી કેટલું રિટર્ન આવી રહ્યું છે. એટલે મારી સલાહ છે કે સિંગલ પેજ સમરી જે અમે લોકો કરીએ છીએ 1 પેજ સમરી કરવી જોઈએ, એસેટ બધી કોન્સોલિડેટ કરવી જોઈએ અને એને દર 6 મહિને તમારે ઇન્વેસ્ટમેન્ટના કન્સલ્ટન્ટ સાથે કે તમારા ડિસ્ટ્રીબ્યુટર સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ કે મારા પોર્ટફોલિયોની હેલ્થ કેવી છે, આમાં શું ફેરફાર કરવાની જરૂર છે અને આ કઈ દિશામાં જઈ રહ્યું છે, અમારા કયા ગોલ સાથે એટેચ છે. જો આટલું ઇફેક્ટિવલી વર્ષમાં 2 વખત કરવામાં આવે તો હું એવું માનું કે તમને ફાઇનાન્શિયલ ક્લેરિટી ખૂબ રહેતી હોય. એટલે વર્ષમાં 2 વખત રિવ્યુ કરવું જોઈએ. બિલકુલ. પૈસા રોકવાની વાત છે. પૈસા રોકવા માંગતા રોકાણકારોએ કઈ 5 વિશેષતાઓ ધ્યાનમાં રાખવાની? 28 વર્ષના મારા એક્સપિરિયન્સ પરથી હું એવા વ્યક્તિઓને મળ્યો છું કે જે લોકો કશું નહીં હતા અને આજે અબજોપતિ છે. અને જે હું મારા અનુભવથી પણ શીખ્યો છું અને કોઇન્સિડન્ટલી જે વિશ્વના એક મારા મેન્ટોર જેને હું ગણું છું, કેન હોન્ડા, જે જેપનીઝ ઓથર છે, જેમણે હેપી મની કરીને બુક લખી છે, એમણે હેપી મનીમાં 5 વિશેષતાઓ લખી છે. તેમાં પહેલો પોઈન્ટ એ છે ખ્યાતિબેન કે ઇન્વેસ્ટર્સ જે હોય છે ને, આપણે એવું કહેવાય છે કે આપણી આસપાસના વી બીકમ ધી ટોટલ સમ ઓફ ધ 5 પીપલ વી મીટ. આપણી આસપાસ તો સતત રહેતા 5 માણસો જેવા જ આપણે બની શકીએ. તો આપણે જાણવું જોઈએ કે આપણી આસપાસના બીજા જે 5 વ્યક્તિઓ છે એ કેટલા ધનવાન છે. જો એ ધનવાન છે તો તમારી આસપાસનું સર્કલ થઈ ગયું કે તમારી પાસે હંમેશા વાત આવશે તો ઇન્વેસ્ટમેન્ટની જ આવશે. એટલે ઇન્વેસ્ટમેન્ટ માટેનું એક સર્કલ બને અને એમાં પછી તમારી ચર્ચા માત્ર ને માત્ર ઇન્વેસ્ટમેન્ટની થતી હોય. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ છે કે જે ધનવાન ઇન્વેસ્ટરો છે દે આર વેરી ફાસ્ટ એન્ડ શાર્પ ઇન કેલ્ક્યુલેશન્સ. એ એકદમ ઝડપમાં નિર્ણય લેતા હોય છે અને એ ઝડપ એના અનુભવને આધારે લેવાતી હોય છે. એટલે ઝડપ બહુ અગત્યની છે. ઘણી વખત આપણે રોકાણ કરવા એમ કહેવાય છે કે મેં તમને અહીંયા વાત કરી કે લઈ લો, તમે અહીંયા વિચાર કરો છો કે લઉં કે નહીં લઉં, તમે અહીંયા લઈ લીધું, માર્કેટ આમ થઈ ગયું, તમને એમ થયું મેં ભૂલ કરી, તમે અહીંયા એમ થાય કે હવે હું નીકળી જાઉં કારણ કે હું તો અહીંયા દાખલ થઈશું. તમે જેવા બહાર નીકળ્યા માર્કેટ એમ ફરી જાય છે. એટલે બહુ જ અગત્યની વસ્તુ છે કે તમારે નિર્ણય ઝડપથી કરવો જોઈએ. ત્રીજો મુદ્દો જે છે કે જે કેલ્ક્યુલેશન્સ કરવાના છે તેની સાથે બીજું કે રિસ્ક લેવું બહુ જરૂરી છે અને રિસ્ક નહીં લઈ શકાય તો રિટર્ન મળતું નથી. ચોથો મુદ્દો એક એવો છે કે જેની અંદર તમને કહેવામાં આવે તો જે ધનવાન પરિવારો છો એ લોકોના તમે રિલેશનશિપ જુઓ તો તમને ઓલવેઝ એમ આશ્ચર્ય થાય કે આટલા બિઝી માણસ, આટલા મોટા માણસ આટલા સારા સંબંધો કેવી રીતે રાખી શકે છે. સો દે આર ઓલ્સો કોશિયસ અબાઉટ ધી પર્સનલ રિલેશનશિપ. અને આવા બધા પરિબળોને કારણે સમૃદ્ધ પરિવારોની સમૃદ્ધિ વર્ષો વર્ષ પેઢી દર પેઢી ચાલતી હોય છે. એટલે વિશેષતાઓને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. બિલકુલ. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની શું જવાબદારી અને શું વિશેષતાઓ? બેઝિકલી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરે પહેલું એક માત્ર જે પ્રમાણિક ધર્મ કરવો જોઈએ એ કસ્ટમર ફર્સ્ટનો હોવો જોઈએ. બીજું કે હું હંમેશા મારા ક્લાયન્ટને કહેતો હોઉં છું કે તમે કહેશો એ કરવા માટે હું બંધાયો નથી, હું કહીશ એ સાંભળવા માટે તમે બંધાયા છો. હવે એમાં મારો એક ફેવરિટ કોટ છે કે એવરી અર્જુના નીડ્સ કૃષ્ણા. અર્જુન હરેક કોઈ છે અર્જુના, પણ એને કૃષ્ણની જરૂર છે અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની જરૂર છે કે કૃષ્ણની જેમ બધા જ રસ્તાઓ જાણતા હોય, એ રસ્તે ચાલતા હોય અને એ રસ્તો બતાવતા હોય. જો આ થાય તો મને એમ લાગે કે કસ્ટમર અને એડવાઇઝરની જે રિલેશનશિપ છે સરસ રીતે ભજવી શકે. એટલે નાના શબ્દોમાં કહીએ એક નાની વ્યાખ્યાની તો કૃષ્ણ અને અર્જુન આ 2 વસ્તુ યાદ રાખવાની છે. રાઈટ. આગળ વધીએ છીએ, વીમાની વાત કરીએ છીએ. લોકો વીમો ખરીદતી વખતે ખાસ ઘણી બધી ભૂલો કરી દેતા હોય છે. આપના ધ્યાનમાં એ શું આવ્યું છે? એમણે શું ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી રાખવી જોઈએ વીમો લેતી વખતે? બેઝિકલી 2 મુખ્ય ભૂલ થતી હોય છે. વીમો લેતી વખતે પહેલો પ્રશ્ન ગ્રાહક એવો પૂછતો હોય છે આમાં પૈસા પાછા કેટલા મળશે. એકચ્યુઅલી આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરી, આપણે પ્રોટેક્શન પરચેસ કરીએ છીએ. એટલે ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોટેક્શન અલગ વસ્તુ છે. આપણે પરિવારની સુરક્ષા માટે ઇન્સ્યોરન્સ પરચેસ કરતા હોઈએ. બહુ બધા દાખલાઓ ખ્યાતિબેન મેં એવા જોયા, ખાસ કરીને કોવિડમાં વિશેષ, કે જ્યારે પરિવારના વ્યક્તિની ગેરહાજરી હોય છે ત્યારે જે ઇન્સ્યોરન્સની રકમ મળે એટલી બધી અપૂરતી હોય છે, એ 5 વર્ષ પણ પરિવાર ન ટકી શકે તેટલી હોય છે. એટલે પહેલી વાત કે અપૂરતો વીમો એ ન વીમા બરાબર છે. એટલે હંમેશા ઇન્સ્યોરન્સના પ્રીમિયમ કરતાં ઇન્સ્યોરન્સની એમાઉન્ટ વધારે હોવી જોઈએ, કેટલું વધારે વીમા રક્ષણ મેળવું છું. અને બીજો પ્રશ્ન એ છે કે એની પાસે એને ઇન્વેસ્ટમેન્ટ સાથે ક્યારેય કમ્પેર ના કરવું જોઈએ. આ 2 જ બાબતોની ખાસ કાળજી રાખવાની હું ભલામણ કરીશ. બિલકુલ. અને લાસ્ટમાં એક ક્વેશ્ચન એ પણ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને આપનો શું અભિપ્રાય છે? એ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો આપણા માટે કેવી રીતે? હેલ્થ ઇન્સ્યોરન્સ એ એટલી બધી અગત્યની વસ્તુ છે કારણ કે આપણા
ઇન્ફ્લેશન 6 થી 7% છે, પણ મેડિકલ ઇન્ફ્લેશન 17% છે. એટલે મોંઘવારી કરતાં મેડિકલ મોંઘવારી ખૂબ ઝડપથી આગળ વધે છે. બીજું, જે રીતે સાયન્ટિફિક ઇનોવેશન્સ થઈ રહ્યા છે, ટેકનોલોજી ડેવલપ થઈ છે, હું હંમેશા ગમ્મતમાં કહું છું કે માણસે મરવું હશે તો મરી પણ ના શકશે, એટલી બધી શોધો થઈ રહી છે. એટલે તમને છેલ્લા શ્વાસ સુધી હેલ્થ માટેની કાળજી લેવી પડશે અને એના માટે ખૂબ બધા પૈસાની જરૂર પડશે. એટલે જેટલા વહેલા જેટલું મોટું કવર ઇન્સ્યોરન્સમાં હેલ્થનું લઈ લો એટલું તમારું ફેમિલી સિક્યોર થાય. કારણ કે મોટે ભાગે આપણે જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ પરચેસ કરવા નીકળીએ છીએ ને ત્યારે આપણને રોગ થઈ ગયો હોય છે ને ક્યાં તો કંપનીઓ ના પાડતી હોય છે, ક્યાં તો આપણને પ્રીમિયમ પરવડતું નથી. સો બેસ્ટ ટાઈમ ટુ પરચેસ હેલ્થ ઇન્સ્યોરન્સ વેર યુ આર હેલ્ધી. બિલકુલ. એટલે આજની એ બાબતો તો ખાસ છે. તમારા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ છે, તમારા હેલ્થ માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે, સમય પ્રમાણે કરવું એ સૌથી મોટી વાત છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને યોગ્ય માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર, મને આજે અહીંયા આમંત્રણ આપ્યું. ખ્યાતિબેન, મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. ચોક્કસથી. તો અમારી સાથે હતા મિસ્ટર હાર્દિક નાયક કે જેમને ઇન્વેસ્ટમેન્ટને લઈને આપણને નાનામાં નાની બાબત પણ સમજાવી છે, શીખવાડી છે અને જાણવા જેવી બાબતો ખાસ તમને કહી છે. તો ચોક્કસ તે બાબતોનું આપણે ધ્યાન રાખીશું. મળતા રહીશું અને એક નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.